જગતમાં પાપનો પ્રવેશ. પરમેશ્વરે ત્યાંય હારું બનાવેલી સુંદર વાડીમાં આદમને તાણી ડોહાડી આનંદથી રહી થતે, તેમાંથી કોઈએ બી કપડે પોવેલે નાય હતે ને તેથી ત્યાં કાંઈ શરમ પણ નાય આવી થતી, કારણ કે જગતમાં ત્યાર પાપ નાય હતો. ત્યાં વારંવાર પરમેશ્વર હાથે વાડીમાં ચાલે થતે ને વાત કરે થતે, પણ વાડીમાં એક બાંડ સાપ રહી થતો. તેણે ડોહાડીએ પૂછ્યા કા પરમેશ્વરે હાચે જ તુમા આખેલા કા વાડીમાં ને બધે ઝાડ ને ફળ નાય ખામને? ડોહાડીએ જવાબ આપ્યો કા પરમેશ્વરે આમાં આખેલા કા આમું બધે ઝાડ ને ફળ ખાઈ શકું, ખાલી એક ભલા બુંડા જાણુના ઝાડના ફળ તુમી ખાજા કા અડકી તો તુમી મરી જાજા. હાપે ડોહાડીએ જવાબ આપ્યો કા તી હાચા નાય મેલે તુમી નાય મરા, પરમેશ્વર જાણે તાય કા હાજા તે જ ઘડીએ તુમી પરમેશ્વરના જहाँ ભલા બુંડા જાણનારે ઉઈ જાજા. ડોહાડીએ હેરા કા ફળ ખાવલાક તે હાજા આહે ને હેરવામાં બી હાજા આય. તી પણ હોશિયાર બનવું માંગે હતી, એટલે તેણે એક ફળ તોડ્યા ને ખાધા. તે પછી તેણે તાણે હાથે રહી થતો ત્યાં પણ ખાવલાગ ઓયફા ને તેણે પણ ખાધા. તરત ત્યાં ડોળા ઉઘડી ગુવા ને ત્યાં હેરા કા આ હું નાગે જ આહું. ત્યાં પાંદડે એક દૂસરા હાથે હીવીને કપડે બનાવવાનો ને શરીર ઢાંકવાનો કોશિશ કરી. ત્યારે માણુને તાણી ડોહાડીએ વાડીમાં ચાલતા પરમેશ્વરાએ અવાજ આયકો ને બેવ પરમેશ્વરાથી બીને દબાઈને પરમેશ્વર માણુઆ આયખા તું કાં આય? આદમે આયખા મેં વાડીમાં તુણો ચાલુનો અવાજ આયકો એટલે મેં બીનો, કારણ કા મેં નાગો હતો એટલે મેં દબાઈ ગુઓ. ત્યારે પરમેશ્વરે પૂછ્યા કા તું આ કુણે આયખા કા તું નાગો આય? જી ઝાડવાએ ફળ ખાવલક મેં તો ના પાડેલી હતી તી તુએ ખાધા કા? માણુએ આયખા કા માણે હાથે રવલગ હારું ડોહાડી તું એમાં દેધેલી આય તેણેમાં ફળ દેધા. ત્યારે પરમેશ્વરે ડોહાડીએ પૂછ્યા કા તું ઈ કા કર્યા? ત્યારે ડોહાડીએ જવાબ આપ્યો કા હાપેમાં ઠઈ ગઈ. પરમેશ્વરે હાપા આયખા તું સાપીત આય, તું પેટે ચાલીને ધૂળખી. તેણે ને ડોહાડીએ વચ્ચે ને તુણે પોહાય ને તેણે પોહાય વચ્ચે મેં વેર કરવી. ડોહાડીઓ વંશજ તુણી ડોઈ છૂંદીને તું તાણી એડી છૂંદી. તે પાછી પરમેશ્વરે ડોહાડીએ આયખા કા તું દુઃખે પોહા જન્મ ઓફીને તું તેણે ધણીએ આધીન ઉવી ને તો તુણે પાર ધણીપણા કરી. પરમેશ્વરે માણવા આયખા તુણે પત્ની વાત માનીને માણી આશા તોડી. હવે જમીન તુણે માટે સાપિત ઉની આહે ને તુણે ખામના ઉંગાડું ખૂબ મહેનત કરવા પડી. તું મરીને તુણા શરીર પાછા ધૂળમાં મેળી જી. તી માણું એ પોતાની પત્નીના નામ હવા એટલે સજીવ પાડ્યા. કજે કાતી બધી સજીવાઈ માય હતી. પરમેશ્વરે આદમને હવાએ જાનવરના ચામડામાંથી કપડે પોવાડે. તે પરમેશ્વરે આયખા માણું આપણા મને એક સરખો ભલા બુંડા જાણવા વાળું ઊનો આય, ત્યાં જીવનના ઝાડના ફળ ખાવા દેવા જોઈએ નાય, રખે ને તો સદા જીવતો રહે. એટલે પરમેશ્વરે આદમને હવાઈ સુંદર વાડીમાંથી બહાર કાઢી મૂકે ને પરમેશ્વર ઝાડની વાળને હાચું લાગ પ્રવેશ બારણા આગળ પરાક્રમી દૂતો થયા. રખે ને ત્યાં જીવનના ઝાડના ફળ ખાય